નમસ્કાર અને આભાર. રખડતા ઢોરો બાબતે નવસારી વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં હતી અને તેના 52 કોર્પોરેટરો હતા. તેમણે શું કર્યું? આ પ્રશ્ન અમે નવસારીની જનતા સમક્ષ વાસ્તવિકતાના માધ્યમથી મૂક્યો હતો અને એની કોમેન્ટો છે, વાંચવાની શરૂ કરીએ. પહેલી કમેન્ટ છે, હવે ચૌધરી સાહેબ, હું ચૌધરી સાહેબ લખીશ. હવે ચૌધરી સાહેબની ઓફિસમાં પહોંચાડી દેવામાં આવશે રખડતા ઢોરો. કમેન્ટ વાંચીને મિનેશભાઈને એક વાત કહીશ કે મિનેશભાઈ, આપણો દેશ છે ને તે સંસ્કારોથી વખણાય છે. એટલે મારું એવું માનવું છે કે આપણે શહેરના જવાબદાર અધિકારીઓને થોડું માનપૂર્વક બોલાવીએ. જો કોઈ આપણને આવી રીતના બોલાવશે તો નહીં ગમશે. આપણે પણ નહીં એમનું નામ એ રીતના લેવું જોઈએ. કલ્પેશ પંચોલી, ભાઈ નગરસેવક જોઈને વર્ષો થઈ ગયા, હવે તો યાદ પણ નથી. ત્યાર પછી કિરીટ લુંગરાઠિયાની એક કમેન્ટ છે, હા કાલે એરુચર રસ્તા પાસે જોયા હતા, નંદી મહારાજ લઈ જતા હતા ટ્રેક્ટરમાં. એનો મતલબ એ કે ઢોરોને વ્યવસ્થિત જગ્યાએ પહોંચાડવાની કામગીરી શરૂ છે. બીજી એક કમેન્ટ છે કનુભાઈ પટેલની, મોટી કમેન્ટ છે, અંગ્રેજીમાં છે, હું તમને એનું અનુવાદ પણ કરી નાખીશ. પહેલાં અંગ્રેજીમાં વાંચી લઈએ. એઝ સમવન હુ વિઝિટ નવસારી ઓનલી વન્સ ઇન અ યર એન્ડ ડન સો ફોર ધ પાસ્ટ 25 years કેન ઓનલી સે દેટ યસ ધેર ઇઝ ઇમ્પ્રુવમેન્ટ અરાઉન્ડ ધ તલાવ. એમણે એમ કહ્યું છે કે કોઈ વ્યક્તિ જો વર્ષમાં એક વખત ફરે છે અને 25 વર્ષનું જો પાછળનો એ ઇતિહાસ જોઈને અત્યારનું શહેર જોઈ તો એ કહે છે કે ઇમ્પ્રુવમેન્ટ છે તળાવની આજુબાજુ. The new Navsari is also improvement, but the hub of Navsari is just the same. It can only be improved by the completely making of inner core with the better roads. એમનું કહેવું એમ છે કે એને આંતરિક રીતના જો વિકસાવવો હોય ને તેના રોડ રસ્તા બનાવવા જરૂરી છે. Remove most of the road sellers of the marketplace area and proper tarmac roads. Restrict some part of the shopping area from the cars etc. Improvement to the pollution is must. Make all rickshaw electric power, hydrogen power, providing parking facilities, all the walkways to the free from scooters. In other words, bring happiness for the shoppers. Learn from your neighboring city. કનુભાઈ તમને શું સમજાવે કે નેબર સિટીના પણ એ જ હાલ છે અને આપે જે ડેવલપમેન્ટની વાત કરીને તે પ્રકારનું ડેવલપમેન્ટ, એટલે એમણે કીધું કે રોડ વ્યવસ્થિત હોવા જોઈએ, અમુક રોડ ઉપર કારનો પ્રતિબંધ હોવો જોઈએ, વોકવેઝ પર પ્રતિબંધ હોવો જોઈએ, પ્લાન્ટેશન હોવું જોઈએ, ડ્રેનેજ હોવું જોઈએ, હાઇડ્રોજન પાવર હોવો જોઈએ, ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા હોવી જોઈએ એની પર્યાવરણની સાયકલને સાચવવા માટે. આ બધા પ્લાન આપણે સરકારની જાહેરાતોમાં આપણે જોઈએ છે. આપણે કોઈ એડ્સ જોઈશું ને તો એવું લાગશે કે બોસ આપણે તો અમેરિકા કરતાં આગળ છે, પણ વાસ્તવિકતામાં જમીની હકીકત કંઈ અલગ હોય છે. અને અમે એવી આશા રાખીએ કે તમારી જે આ કમેન્ટ છે એ કમેન્ટને જવાબદાર લોકો ધ્યાને લઈ અને શહેરમાં કંઈ સારું કરવાની કોશિશ કરે. એસ મેમન, જાળવણી કરો હોત તો ઢોરો રખડતા દેખાય ખરી, અને બીજું કે રસ્તામાં ધમાલ કરતા હોય કે અડીંગો જમાવીને ટ્રાફિક ઊભું કરે તેમાં કોઈનું જાનમાલ નુકસાન થાય તો તેની જવાબદારી કોની? હવે ખરેખર કોઈનું પણ જાનમાલની નુકસાની થાય તો જવાબદારી કોની એ હું તમને જણાવું. આપણા રાજ્ય સરકારે ઘણા બધા પશુના હિતમાં, નાગરિક હિતમાં એવા કાયદાઓ તૈયાર કર્યા છે અને કાયદાઓને આધારે સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય વિવિધ રાજ્યોની એ હંમેશા કહેતી આવી છે કે અમુક પ્રકારના પશુઓ ઉપર એને વધનો પ્રતિબંધ છે અને અમુક પ્રકારના પશુઓ જે છે તેને શહેરી વિસ્તારમાંથી હટાવવા જરૂરી છે, જે નાગરિકોને અડચણરૂપ ના બનવા જોઈએ. કારણ કે શહેરી વિસ્તારમાં જ્યારે આ પશુઓ અડીંગો જમાવીને બેસે છે ત્યારે એક્સિડન્ટોની ઘટના થાય છે, લોકો મૃત્યુ પામી છે અને કોઈ પણ શરતે નાગરિક એટલે કે એ તો આ દેશની પ્રોપર્ટી કહેવાય. ભાઈ નાગરિક આ દેશની પ્રોપર્ટી કહેવાય. કેમ કહેવાય? કારણ કે એનો સીધો દાખલો તમને આપી દઉં તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, ભારત શું છે? તો ભારત પ્રકૃતિથી બનેલું, પ્રકૃતિની અંદર રહેતા લોકોથી બનેલો એક દેશ છે.
તો આ દેશના લોકો એટલે તમે નાગરિક, આ દેશની સંપત્તિ કહેવાય. અને એટલા માટે જ કદાચ કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે ને તો એના ઉપર ને બચી જાય તો એના ઉપર ગુનો પણ દાખલ થાય. એટલે આત્મહત્યા કરવો પણ ગુનો છે. જો ખ્યાલમાં નહીં હોય તો હું જણાવી દઉં. એટલે કે આ શહેરના, આ દેશના નાગરિકોના જાનમાલનું ચિંતા કરવી એ સરકારની ફરજ છે. હવે મૂંગા પશુઓને તો કોઈ ટ્રેન નથી કરી શકતું કે ભાઈ તું આને ધક્કો ના મારીશ કે શીંગડું અહીંયા ના મારીશ કે રસ્તા પર ના બેસીશ, પણ એને હટાવવાની જવાબદારી તો ખરી. અને એના માટે સરકારની વિવિધ યોજનાઓ છે, પ્રબળ માહિતીઓ પોર્ટલ ઉપર છે. અને વિશેષ રૂપમાં એવું છે કે આ તમામ યોજનાઓને સાર્થક કરવા માટેની તમામ કામ કોશિશો સરકાર કરે છે, પરંતુ જમીની લેવલ ઉપર આ કંઈ થતું નથી. 2022ના વર્ષમાં ગાયો, ઢોરો, ભેંસો, મૂંગા જનાવરોને જ્યારે કાયદો લાવવામાં આવ્યો ને ત્યારે ખૂબ વિરોધ થયો. કાયદો પાછો ખેંચવામાં પણ આવ્યો. પરંતુ શું એ બાદ શું આ એક્સિડન્ટોની પરિસ્થિતિ અટકી ગઈ છે? તમે જરા વિચારો કે તમે સ્કૂટર ઉપર જાઓ છો, તેમાં કોઈ ગાય, ભેંસ કે મૂંગું પશુ આવી જાય છે, તમારું સ્વજન મૃત્યુ પામે છે, એની જવાબદારી કોણ લેવાનું? લે છે કોઈ? કદાચ જો સરકાર જવાબદારી લઈને 4-5 લાખ રૂપિયા જેટલું તમને રાશિ આપી દે, તો શું તમારા જીવની કિંમત એ 4-5 લાખ રૂપિયા છે? વધુ એક કમેન્ટ છે અશોક વ્યાસની. બધા નગરસેવકોને એક ભેટમાં આપવાના છે કમિશનરના હસ્તે. ખરેખર જો તમામ નગરસેવકોને એક ગાય ભેટમાં આપે, એક રખડતું પશુ ભેટમાં આપે ને અને જાળવણી કરવા કે, તો એક વસ્તુ 100% છે કે આવનારા વર્ષોમાં જે લોકો ફરી ચૂંટાઈને આવે તો ગાયો માટે કામ કરે. કેમ કે લોકોને ખબર પડી જાય કે આ પશુઓ સાચવવા કેટલા અઘરા છે ભાઈ. અને અઘરા છે એના માટે સરકાર તમને મોકો આપે છે કે તમે નાગરિકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર સાથે મળીને કામ કરો અને આ રખડતા પશુઓ બાબતેની કંઈ કામગીરીને આવરીને શહેરને આ બધી બાબતોમાંથી મુક્ત કરો. વધુ એક કમેન્ટ છે પંચાલ ધર્મેશ. કોઈ પણ કોર્પોરેટરની તાકાત નથી કે ગાય કે ભેંસને રસ્તા ઉપરથી ખસેડી શકે. જે કોશિશ ઘણીવાર થઈ ચૂકી છે. ડીઝલ નથી, ટ્રેક્ટર ખરાબ છે, ડ્રાઈવર નથી, આમાંથી કોઈ એક વાહનું મળશે અને કદાચ પકડી લેશે તો પણ પાંજરાપોળમાં જગ્યા નથી. એના કરતાં ડાંગના જંગલોમાં છૂટા મૂકી દો, પણ ત્યાં સુધી લઈ જાય કોણ? પંચાલ ધર્મેશભાઈ એવી કમેન્ટ કરી કે કોઈ પણ કોર્પોરેટરની તાકાત નથી કે આ રખડતા પશુઓને પકડે. હંમેશા જ્યારે ફરિયાદ કરવામાં આવે ત્યારે એમ જ કહે કે ભાઈ ગાડી નથી, ડ્રાઈવર નથી, ડીઝલ નથી, આ નથી, તે નથી, પાંજરાપોળમાં જગ્યા પણ નથી. અને એ વાત સાચી છે, પાંજરાપોળમાં જગ્યા નથી. અમુક વર્ષ, 2-1 વર્ષ પહેલાં એવી ઘટના પણ થયેલી કે આ પૂર આવી ગયેલું, ગાયો છૂટી લઈને એને બિચારી કેટલી ગાયો મરી ગઈ. એટલે આ બાબતને જો ખરેખર હવે ન્યાય આપવો હોય ને તો ગૌચરની જગ્યાઓને ખાલી કરવી પડે. તમામ ગૌચરો ખાલી કરાવવા પડે. જો ગૌચરો ખાલી થઈ જાય તો ગાયોને એ લોકોનું સુરક્ષિત સ્થળ મળી જાય. બાકી જનાવર તમારા શહેરમાં કેમ આવે? સિમેન્ટ કોન્ક્રીટનો જંગલમાં કેમ આવે? પોતાનું નેચર છોડીને, પોતાની પ્રકૃતિ છોડીને. કારણ કે તમે એ લોકોની પ્રકૃતિને ઉડાવી રહ્યા છો, તમે ઝાડ કાપી રહ્યા છો, તમે શહેરીકરણ કરી રહ્યા છો. શહેરીકરણ કરવું પણ જરૂરી છે, પરંતુ આયોજનની સાથે કરવું જરૂરી છે. ગેરકાયદેસર બાંધકામો બેસાડી દેવામાં આવે, તેના લીધે ડ્રેનેજ બ્લોક થઈ જાય, પાણીની તકલીફ આવે, પૂર ભરાવાના શરૂઆત થઈ જાય, અને આ બધી તકલીફો સૃષ્ટિને પણ કંઈ નુકસાન પહોંચાડે છે જ. એ સમજવાની જરૂર છે. હરીશ પારેખ, ખૂબ સિનિયર પત્રકાર, રાબરના તંત્રી, એમણે લખ્યું છે કે નગરસેવકોની વાત જવા દો, જેની ખરેખર જવાબદારી છે તેવા મનપાના જવાબદાર અધિકારીઓ કે જેઓ લાખો રૂપિયા પગાર લે છે, વાતાનુકૂલિત કેબિનો અને ગાડીઓમાં આપણા પૈસા ફરે છે, તેમણે શું કર્યું? ટેક્સ ભરનારા લોકો મરે કે અસ્થિભંગ થાય તેમને શું? હરીશ પારેખનું કહેવું એવું છે કે નગરસેવકોની વાત જવા દો, જેની ખરેખર જવાબદારી છે તેવા મનપાના જવાબદાર અધિકારીઓ શું કર્યું એમ. એસીની ચેમ્બરોમાં બેસીને લાખો રૂપિયા પગાર લે છે, પણ કર્યું શું? અકાઉન્ટેબિલિટી તો થાય છે. જોઈએ શું જવાબ આવે છે. હરીશ પંચાલની કમેન્ટ છે, સમસ્યામાં સમસ્યાનો જ વધારો થયો છે. નાની નાની કમેન્ટ ઘણી બધી છે. બિગ પ્રોબ્લેમ ઇન હોલ ગુજરાત, રેસ્ટ ઇન પીસ, કંઈ નહીં, આ તો આવું જ છે. બીજી એક કમેન્ટ વાંચીએ. મીત પંચાલ, વોટ બેંક માટે કહેવાતા નગરસેવકો આંખ આડા કાન કરીને પશુ માલિકો સામે કોઈ કાર્યવાહી કરતા નથી.
કહેવાના નગરસેવકો છે ફક્ત વોટ માંગવા જ દેખાય, આપના કામ બનતા ભાડ મેં જાય જનતા. જો વોટ માંગવા જ તમારે ત્યાં નગરસેવકો આવતા હોય ને તમને ખબર જ હોય તો બીજી વખત વોટ નહીં આપતા. તમે જે પાર્ટીને સપોર્ટ કરતા હોય ને તે પાર્ટીને એમ કહેજો કે અમને સારો નગરસેવક આપો. સુભાષ દેસાઈ, ભેંસાગર ભાગવત. નવસારીમાં પ્રવેશ કોઈ પણ જગ્યાએથી કરો, ઢોરના દર્શન થયા વગર રહે નહીં. બહુ જ જાડી ચામડીના છે. કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ છે જેનો કોઈ ઉકેલ નથી આવતો. 100% સત્ય વાત છે. પિંકલ રાણા, સુરતથી કડોદરા 4 રસ્તા સુધી જાઓ. ભાઈ અમે સુરત તો છોડો, અમે અમારું નવસારી પહેલાં ક્લિયર કરીએ યાર. પુષ્પક મિસ્ત્રીની એક કમેન્ટ છે, મોટી કમેન્ટ છે ભાઈ. નવસારીમાં કેટલા સરકારી પાંજરાપોળ બનાવાયા તે કહો. સાચી વાત છે ભાઈ, આ બાબત ઉપર મહાનગરપાલિકા ધ્યાન આપે અને આ જવાબ અમને પણ જોઈએ છે. નવસારીમાં કેટલા સરકારી પાંજરાપોળ બનાવાયા તે કહો. શ્રાવણ મહિનો ચાલે છે, બધા શ્રી મહાદેવોના મંદિરમાં જશે અને નંદી મહારાજની પૂજા કરશે અને ઘરની બહાર આવેલ નંદી મહારાજને ભગાડશે તો પછી કુદરતનો પ્રકોપ થવાનો જ ને. ભાઈ બહુ ડીપ વાત કરી નાખી આ માણસને કે શ્રાવણનો મહિનો છે, લોકો દર્શન કરવા જશે, શિવજીના દર્શન કરે, મહાદેવના દર્શન કરે તો પહેલાં નંદી મહારાજના દર્શન કરવાના. ભગવાનની નંદી મહારાજના દર્શન મંદિરમાં કરશે અને બહાર તે જ નંદી મહારાજને ભગાવશે તો પછી કુદરતનો પ્રકોપ તો થવાનો એમ. એટલે આ વાત બહુ તથ્યપૂર્ણ છે. હવે એટલે તાર્કિક રીતના જો માનવા જાય તો આપણે ભગવાનની મૂર્તિ પૂજા કરીએ છીએ, આપણે એવું માનીએ છીએ કે આ મૂર્તિમાં ભગવાનનો વાસ છે. તો નંદી મહારાજને જ્યારે આપણે પૂજનીય ગણીએ છીએ તો એ તો સાક્ષાત આપણી પાસે છે, તેને આપણે ભગાવી દઈએ છીએ, એ રખડે છે રોડ ઉપર, તો પછી કુદરતનો પ્રકોપ તો થાય. જો દરેક મોટા મંદિર ગૌશાળા ચાલુ કરે તો છૂટા મૂકી દીધેલા અને પશુધનને આશરો મળે, આ સમસ્યા હલ થઈ શકે. દરેક મંદિરો ગૌશાળા ચાલુ કરે તો ગુજરાત સરકાર અને મંદિર ટ્રસ્ટીઓ સાથે મળીને કામ કરવું જોઈએ. એ દિવસો દૂર નથી જ્યારે ડીઝલની અછત થશે અને ફરી બળદગાડું જોવું પડશે. બહુ ડીપ વાત કરી છે ભાઈ. જેની આપણે ઉપેક્ષા કરીએ છીએ તે કુદરત લઈ લેશે. આપણને દૂધ જોઈએ છે પણ ગાય અને બળદની જરૂર નથી, તે કેવી રીતના ચાલશે? બધું સરકારના ભરોસે ના રાખો, બધા મંદિરો આગળ આવો, પશુધનને આશ્રય આપો, બાકી બીજા તો કાપીને ખાવા તૈયાર જ છે. પુષ્પકભાઈ પહેલાં તો અભિનંદન, એટલી એક્યુરેટ કમેન્ટ કરી છે. તમારા વિચારો છે, તમારા વિચારોમાં હું કોઈ પરિવર્તન ઈચ્છતો નથી, મારે એની અંદર વધારે કોઈ વાત નથી કરવી, પરંતુ તમારા વિચારો સાર્થક રીતે સમજદારીપૂર્વક કંઈ સારું થાય એ બાબતે લોકો સમજે, મહાનગરપાલિકા સમજે તેવી અમને આશા છે. ઉર્વશી સુરેશ, આઈ કેર માસ્ટર. કોઈ ચશ્મા બનાવવો હોય તો ઉર્વશી બેનને ત્યાં જવાનું. આપેલું મેટ્રો મોટર્સની બાજુમાં આઈ કેર માસ્ટર ખૂબ સારા ચશ્મા બનાવે, ખૂબ સારા નંબર બી તપાસે અને સારા નંબરવાળા ચશ્મા પહેરીને અધિકારીઓને વિનંતી છે અને ભવિષ્યના કોર્પોરેટરોને વિનંતી છે કે જરાક આ રખડતા ઢોરોના પ્રશ્નો જોજો, રસ્તા પર રખડતા ઢોર જોજો, સારા ચશ્મા બનાવી આપશે. રસ્તામાં રખડતા ઢોર સિવાય ગધેડાઓ, ડુક્કર અને અન્ય પશુઓનું એક્સિડન્ટ થાય છે, એના માટે કોઈ એમ્બ્યુલન્સની સુવિધા નથી. આ પણ એક માનવતાની વાત છે કે રસ્તા ઉપર આ અબોલા પશુઓના એક્સિડન્ટ થાય ને તો એમના માટેની કોઈ એમ્બ્યુલન્સની સુવિધા નથી. 1902 પર નંબર પર કોલ કરવા છતાં એ લોકો ટાઈમ પર આવતા નથી અને પશુ સ્થળે મરી જાય છે. ખૂબ નિંદનીય બાબત કહેવાય. બધા સ્ટ્રીટ ડોગ્સને સ્ટેરાઇલ અને વેક્સિનેશન નગરપાલિકાએ કરવી જોઈએ. બધા સ્ટ્રીટ ડોગને વેક્સિનેશન કરવી જોઈએ. નવસારીમાં પશુ પ્રેમીઓનું હું વિનંતી કરું છું કે મોટા ભાગના લોકો આગળ આવીને આના માટે પગલાં લઈ અને મદદ કરે. એક સારો મેસેજ ઉર્વશીબેને આપ્યો કે પહેલાં તો 1902 ઉપર જ્યારે કોઈ પશુ બાબતેની ફરિયાદ કરવામાં આવે તો ગાડી આવતી નથી, પશુ સ્થળે મરી જાય છે. મહાનગરપાલિકા સ્ટ્રીટ ડોગ્સનું વેક્સિનેશન કરે. અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટે સ્ટ્રીટ ડોગ બાબતે એક મોટી કાર્યવાહી, મોટા આદેશ આપ્યા છે. આનાથી ઘણા બધા લોકોનું દિલ દુખે છે. સુપ્રીમ કોર્ટની કાર્યવાહી આગળ આપણે કંઈ બોલી નથી શકતા, પણ લોકોની સંવેદનાઓ ઘણી આવે છે. એ સંવેદનાઓનો એક ભાગ હું તમને કહીશ કે તમારે ત્યાં સોસાયટીમાં વોચમેન જે છે ને તેને તમે 10-15 હજાર રૂપિયા પગાર આપશો, પરંતુ એ રાતના 4 કલાક સૂઈ જશે. પરંતુ 5-6 બચ્ચાઓમાંનું
રખડતું તૂટતું 5-6 બચ્ચામાંથી 5 તો મરી જ જાય કશે પણ કચડાઈને દબડાઈને. એક બિચારું જિંદગી લડતું એક ડોગ મોટું થાય અને તે ડોગ વગર સ્વાર્થે તમારી સોસાયટીમાં કંઈ પણ હલચલ થાય ને એટલે ભૂકવાનું ચાલુ કરે અને તેનાથી તમને અલર્ટનેસ આવે. આખો દિવસ બિચારું ખાવા માટે ફાફા મારતું હોય. મને એવું લાગે કે આપણે પ્રાણીઓ સાથે જો સંવેદના નહીં રાખીએ તો પ્રકૃતિ નારાજ થશે. આદરણીય સુપ્રીમ કોર્ટે જે કીધું એ બાબતે હવે કાર્યવાહીઓ થાય છે અને સુપ્રીમ કોર્ટ છે એટલે જો કંઈ કીધું હશે તો કંઈ વિચારીને કીધું હશે અને આશા રાખીએ છીએ કે આ વિચારો સાર્થક થાય અને સારા પરિણામો મળે. એટલીસ્ટ જે પશુઓ પોતાનું દુઃખ વ્યક્ત નથી કરી શકતા ભૂખવા સિવાય, તે લોકોને કાંઈક સારી દિશા અને દશા મળે. જગદીશભાઈ રાઠોડની કમેન્ટ છે, ભાઈ મારા વિચારો પ્રમાણે ગાય માતા કોઈ માલિકીની હોય કે ન હોય બધી પકડીને છેવાડાના આદિવાસી લોકોને આપી દો મફત, પછી એમનું પણ ભલું થશે પણ માલિક પણ છોડવા બંધ થઈ જશે. જેના પાસે એક ટુકડો જગ્યા નથી એ ગાય માતાને હેરાન કરવા લાવે છે અને પછી છોડી મૂકે છે. ખાવા માટે ઘાસચારાનો હોય તો શું કરવા બાંધો છો? એટલે કહું છું આદિવાસીઓને પકડીને આપી દો, આશીર્વાદ આપશે, એમને પણ રોજગારીનું સાધન મળી જશે. જગદીશભાઈ એવું કહે છે કે ભાઈ તમામ રખડતા ગાયો છે ને તેમને છોડીને ડાંગ જિલ્લામાં આદિવાસી ભાઈઓ બહેનોને આપી દો. એ લોકોને એમ કે ફળશે, એમને અહીંયાથી બી દૂર થશે, લોકો છોડતા બંધ થઈ જશે. દેવાન શાહ, અમારા નગરસેવક પોતાનો ધંધો વ્યસ્ત કરવામાં વ્યસ્ત છે, નાગરિકો માટે કંઈ કર્યું નથી. તો પણ કયા નગરસેવક, શું નામ તે પણ જણાવો. દીપક હળપતિ, ઢોર તો હજુ છે જ પણ કૂતરાઓ બહુ વધી ગયા છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી આવવાનું મુશ્કેલ થાય છે. કૂતરાઓનું મહાનગરપાલિકા કંઈક કરે. હા, એ લોકોનું વેક્સિનેશનને એમને સુરક્ષિત સ્થળે ખસેડે જોઈએ તો. ભાવેશ કંસારા, નવસારી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ગાયો માટે નવસારીમાં કોઈ પણ નગરસેવક કે ધારાસભ્યોએ ગાય માતાની આવી હાલત વિશે કોઈ દિવસ વિચાર્યું પણ નથી. એમને તો કમિશન મળે તેમાં જ રસ છે. ભાવેશ કંસારાની આ કમેન્ટ છે. સુંદર વાસિયા, રખડતા ઢોર પકડાય તેની સાથે તેના માલિકોને પણ પકડો. હવે એના માટે તો સરકારે આદેશ આપવા જોઈએ. અશ્વિન પવાર, નગરસેવકો હોય કે અધિકારીઓ હોય, જનતા મરે કે જીવે એમને ફરક નથી પડવાનો. લોકોને ખાલી પોતાના પેટ ભરીને ફાળવા છે બસ. તારીખ થાય એટલે પૈસા મળી જવા જોઈએ. નવસારીની પથારી ફેરવી નાખી. ભાઈ આ તો બહુ આક્રોશિત થઈ ગયો માણસ. અશ્વિનભાઈ પવાર, શાંતિ રાખો, જરાક પાણી પીવો ભાઈ. રંજનબી નાયક, કંઈ નહીં, રોડ ઉપર કબજો જમાવી દીધો છે. સુખડિયા શૈલેષ, કાયદાકીય રસ્તા ખાડાવાળા ખરાબ છે, આખલા રખડે છે, રોડ પર ગાયો રખડે છે, કૂતરા રખડે છે, રોડ ઉપર લાઇટો બંધ છે, ભૂગર્ભ ગટર ઉભરાય છે, ગધેડા બાકી રહેલા લાવવાના, ત્યાં નગરપાલિકાના ગધેડાઓને કામ કરવાની ખબર પડે, ટેન્ડરો પાસ કરીને કટકી કરે છે. અને હા, એક મહત્ત્વનો મુદ્દો, ગંદકી તો જ્યાં ત્યાં દેખાય છે ઢેર. બાપરે, નાગરિકો લાગી પડ્યા. બીજી એક કમેન્ટ છે, રાજન જોશી એડવોકેટ શ્રી છે, મહાનગરપાલિકાના કાયદા મુજબ ચૂંટાયેલી પાંખને કેટલ વેસલ્સ એટલે કે ઢોર પકડવાના સાધનોની ખરીદીને રઝળતા ઢોર પશુ અને યોગ્ય જગ્યા મૂકવા માટેની સત્તા હોય છે. પ્રબળ પોલિટિકલ વિલ જોઈએ આ બધા કામો કરવા માટે. હિન્દુવાદી, ફુલાણાવાદી, ધીમકાવાદી બધા વાદીની લવારી છોડીને સિમ્પલ પોતાનો કાયદો દ્વારા મળેલા અધિકારની રૂએ લોકોથી લોકો માટે, લોકો વડે લોકોના નાણાંથી લોકોની સુવિધા માટે સિમ્પલ નગરપાલિકા મહાનગરપાલિકાના કર્મચારીઓ પાસે કામ લેવાનું છે. કોઈ મોટા વેદ ભણવાના નથી કે ધાડ મારવાની નથી, પણ આ ધાડ મારવા માટે પોલિટિકલ વિલ જોઈએ. નવસારીનું ભલું કરવાની, કર્મભૂમિના ઋણ અદા કરવાની ઈચ્છાશક્તિ જોઈએ, પ્રબળ ઈચ્છાશક્તિ. ઓહો, આ કમેન્ટ વાંચજો ભાઈ, જે કોર્પોરેટરો ટિકિટ માંગવાના છે તે. અજય નાયક, માન્ય હાઈકોર્ટે સરકારશ્રીને આદેશ આપ્યા હતા રખડતા પશુઓ માટે કડક કાયદો બનાવવામાં આવે. કાયદો ગુજરાત વિધાનસભામાં બન્યો ખરી, પરંતુ આપણા સાંસદની રહેમ નજરે પાછો લેવાયો. હવે રહેમ નજરે પાછો લેવાયો કે શું ખબર નહીં, પણ પાછો લેવાયો હતો અને ઘણા આંદોલનો થયા હતા આ બાબતે. આકાશ શાહ, અમારા નગરસેવકો તો એટલા બધા ઊંઘમાં છે કે 5 વર્ષથી ઉઠ્યા જ નથી. રખડતા ઢોરની તો વાત છોડો, ગટરના ખુલ્લા ઢાંકણ પણ બંધ થયા નથી. પરંતુ તમારા નગરસેવક કોણ ભાઈ, તમારો વોર્ડ કોણ તે જણાવવું જરૂરી છે અહીંયા. DH પટેલ, આજકાલ લાગી રહ્યું છે નગરસેવક આખા નગરને પોતાના સેવક સમજે છે. બરાબર. ભાવેશ ચૌહાણ, બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓનલી ફોર નોર્મલ જનતા, સરકારી કર્મચારી માટે કંઈ નહીં. આજે જે કોંગ્રેસના સમયના ખાડા પાણી ભરવાની સમસ્યા, પાણી લાઇટ, સ્ટ્રીટ લાઇટ ઇસ્યુ છે,
આમાં કોઈ સુધારો અને એનું સોલ્યુશન લાવવાના કોઈ પ્રયાસ નથી કર્યા, તો આપણે હવે વિચારીને વોટ આપવો કે આપણે માણસ છે કે એનિમલ. આ ભાઈનું એમ કહેવું છે કે વર્ષોથી એટલે કે કોંગ્રેસના સમયથી જે ખાડા અને પાણી ભરાવાની સમસ્યા અને લાઇટની સમસ્યાઓ હતી તેનો હજુ સુધી કોઈ નિકાલ નથી થયો, તો પછી આપણે માણસને વોટ આપીએ છીએ કે એનિમલને? એમ ના, એમ કહે છે કે આપણે માણસ છે કે એનિમલ એમ. રમેશચંદ્ર કતારિયા, આમાં કાંઈ ના થઈ શકે, પણ રખડતા ઢોર પકડાય તો તે માલિકને અંદર કરો. ધારાસભ્ય, નગરસેવક, અધિકારી પર કડક કાર્યવાહી કરો, પછી રિઝલ્ટ જુઓ. વાત તો સાચી છે, કરી જોવું જોઈએ. ભરત ઠાકુર, નવસારી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ખાસ કરીને જોઈએ તો વિજલપુરમાં રહેતા પશુપાલકો દ્વારા પશુઓના દૂધ કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારબાદ ખુલ્લા છોડવામાં આવે છે, જેના કારણે ગલી મોહલ્લા સોસાયટીઓમાં ઢોરો મોટા પ્રમાણમાં ગંદકી કરવામાં આવે છે. તેમના નાના મોટા વાહનોને નુકસાન પહોંચાડે છે. વધુમાં નાના બાળકો રસ્તા પર ચાલતા જાહેર જનતા માટે પણ ખૂબ ગંભીર પરિસ્થિતિ અમુક સમયે ઊભી થાય છે. આ બધી પરિસ્થિતિથી ભૂતકાળના નગરસેવક વાકેફ છે, પરંતુ વોટ બેંકની રાજનીતિને કારણે આ લોકો કોઈ પણ દિવસ પગલાં ભરતા નથી, ભવિષ્યમાં ભરશે પણ નહીં. છેલ્લા 5 વર્ષમાં જાહેર જનતાને ખુલ્લા ઢોરો દ્વારા થયેલ એક્સિડન્ટનો રિપોર્ટ કરાવો સાહેબ, એટલે તમને ખબર પડી જશે કે કેટલા લોકોના જીવ જોખમમાં મુકાયા છે અને કેટલા લોકોને ફ્રેક્ચર થયું. લાખો રૂપિયાનો દવાખાનાનો ખર્ચો કરવો પડ્યો છે. દિમંત દેસાઈની બીજી કમેન્ટ, પાડેલા શ્વાનનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું. ફોર્મમાં પશુઓ માટે લખ્યું તે ફક્ત શ્વાનનું જ છે કે કેમ? ગાય, ભેંસ, નંદી કે દરેક આવી જાય. પીક સવારમાં આવે અને સાંજે લઈને એટલી મુસીબત થાય કે કોઈ રોકનાર નથી. રખડતા ઢોરનો શું વાંક? તેમના માલિકને છૂટા મૂકી દે છે, તેમના માલિક છૂટા મૂકી દે છે અને વીઆઈ ત્યારે લઈ જતા પણ જોયા છે. હિન્દુ ધર્મમાં ગાય અને નંદીનું કેટલું મહત્ત્વ છે, ફક્ત હિન્દુવાદી વોટ બેંક માટે જ છે. કેટલીક સરકાર જમીનનો સ્વાહા થઈ ગઈ છે, હજુ પણ થતી જશે. ત્યાં પાંજરાપોળ બનાવી ગાય અને નંદીને પોષણ આપી શકાય અને સારી ગાયો હરાજી કરી ખેડૂતોને આપી શકાય. દાતાઓ એટલા બધા છે કે ઘરે ઘરે લોકોને ખાવાની આપી, પૈસા આપે, તેના કલેક્શન સેન્ટર રાખી માવજત કરી શકાય. પ્લાસ્ટિક ખાતા અટકે. તો ભાઈઓ, એવી અસંખ્ય કમેન્ટો છે. એક કમેન્ટ વિરાજ ગાયકવાડની છે. મધુમતીમાં સ્વચ્છ ભારત અને વિકાસના નામ પર ધજાગરા. વોર્ડના ઇલેક્ટેડ સભ્યોને વારંવાર રજૂઆત કરવા પેટનું પાણી હલતું નથી. કરપ્શન લેવલ આટલું નફ્ફટ બની ગયું છે કે તેઓ વિકાસના નામે ખાલી વોટની ભીખ માંગતા શરમ આવતી નથી. જનતાના પ્રશ્નોના નિવારણ તો બહુ દૂરની વાત, પણ રખડતા ઢોર પણ બહુ મોટો ત્રાસ છે, જે તે વિભાગ ધ્યાનમાં આપે. એટલે ઘણી બધી કમેન્ટ ભાઈ. મહેશ બાસ્તીકર, પહેલાં તો ઢોર શબ્દ ના બોલો. જ્યાં સુધી दूध આપે છે, પ્રકૃતિ સાચવે છે, ત્યાં સુધી ગાય માતા. વાહરે इंसान तुझे बना दिया, मगर अब ऐसा लगता है तूने मुझे बना दिया. શાયરીઓ થઈ રહી છે. ઇન શોર્ટ, ગાયોનો પ્રશ્ન ખૂબ મોટો છે. બધી કમેન્ટ વાંચવા જવા તો 2 કલાક નીકળશે, એટલે બધી કમેન્ટ વાંચતો નથી. આ પોસ્ટ ઉપર બધી કમેન્ટ વાંચી લેજો. પરંતુ રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ કઠિન છે. આ આખો વિડીયો અહેવાલ દરમિયાન અમે આ માત્ર લગભગ 6-7 દિવસના વિડીયો જે શોર્ટ કર્યા હતા રસ્તે ચાલતા મૂકતા, તે તમને આ વિડીયો ક્લિપ્સ તમે જોઈ છે. હવે ઇલેક્શન આવશે 4-5 મહિનામાં, તૈયારીઓ શરૂ છે. કોર્પોરેટરો મત માંગવા આવશે, વિચારી લેજો. આભાર.